બસ કબૂતર ભળવા નહીં દે, ભળવા ન દે. તો જય માતાજી મિત્રો, જેને આપણે સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આવ્યા કે તમે બધા મજામાં દઈશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારમાં આપણે 2 સબસ્ક્રાઈબર રહી ગયા છે. કબૂતર જો બચ્ચા આપણે બેઠા છે દિવાલ ઉપર, અને આઈકન 3 કબૂતર અહીં બેઠા છે અને એક હારે 3 જો આવા બેઠા છે. મુખી, ચિરાજી, મોરપીસ 3 એક ડબ્બામાં આપણે હેને બેઠા છે. ખબર નહીં કે કેમ બેઠા છે, પણ જોડી તો એ 2 હારે જ છે, તો 3 ને શું કામ જોવું? ધોરો ટેટો ક્યાંય ગયો? ધોરો ટેટો ગોતો અહીંયા આવો, જો આવો હોય છે, આવો આના જેવો પીછાવાળો પૂરો ને ધોરો. આ ક્યાંય બહાર ક્યાંય બેઠો અને મિત્રો બાઈકે બધા એના રેતીમાં બેઠા છે ને ચણવા દે. ધ્યાન રાખજો હોય કે ઓલું ઉપાડી જાય ને મીનકી. મેં કાલના વિડીયોમાં તમને જોયું છે મિત્રો, આપણે હેને કબૂતરને કઈ રીતનું હેને ટ્રેન કર્યું હતું, અને આજે આપણે લઈને જવાનું છે કબૂતરને વાળીએ. કાલ મિત્રો બાઇક વાંય હેને એ ઉડી નહોતું એકું, મેં પહેલાં હેને ટ્રાય મારી હતી, અને કઈ રીતનું ઉડ્યું એનું હેને કારણ છે કે જે હેને મિત્રો એ ખાવા શીખવું નથી, તો એ હેને ઉડાનમાં થોડુંક હેને જે કાચું છે. અહીંથી આમ સામે લગી તો થોડુંક તો એ ઉડી શકે, પણ ઝાઝું ન ઉડી શકે, જેનું એ પછી થાકી રહે. કારણ કે જે ખાવા શીખવું નથી ને ડાયરેક્ટ આપણે હોન્ડા વાંય ઉડાડી તો પછી થાકી જ રહે. એટલા માટે છે ને એને કાલ પછી એને બાઇક વાંય ન ઉડાડ્યું બહુ ઝાઝું. આવી રીતે છે ને આમ વાંય દોડતું જવાનું, એટલે આપણી વાંય આવશે. અત્યારમાં જોઈને બારું કાઢી લઈ અને પાણી પીવરાવી ટ્રેનિંગ થોડીક આપી. તો અત્યારેથી છે ને આ આપણે મેંક્યું છે, પિંજરું લેવા આપણે જવાનું છે. લે હાલ હે ને આ ટ્રેન કરેલું કબૂતર છે ભલા માણા હે ને. કેદી લાવ્યો કે તો આ માર પાસે કેદુનું છે, આ ઓલા છોટુંનું છે, મારું નથી મિત્રો. અત્યારમાં છે ને આને પાણી પાઈ દઈ. હાલે મિત્રો, મોઢામાં પાણી કઈ રીતે પાવું નહીં તમને જો શીખવાડું. આઈકન વિયાયું છે. તો એ રીતે ને મોઢામાં પાણી પીવાનું. એ કબૂતર પાણી પીવે નહીં, આપણે નહીં પીવાનું, એ પાછું એને બહાર થૂકી નાખવાનું. એવો હું એને રાખું. નકર એ હે ને હાલતા હે ને કાલે હું વાડિયા લઈને ગયો ને ત્યાં હાલતા ગમે હે ને પાણી પીવા ઉતરી જતું હતું. એટલા માટે હે ને મારે એને એવા કરવો પડ્યો છે. એટલે કબૂતરને ખબર પડે કે મારે હે ને આની આગળ પાણી પીવાનું છે, હેઠું નહીં ઉતરવાનું. તો હવે આને હે ને આપણે ખવડાવી દઈ. આગળ નીચે તો ચણવા જાય છે નહીં, ને કમળે નીચે આપણે ચણવા કાઢશું, પણ અત્યારે આપણે મૂકી દઈએ આપણે ઘરમાં. હલે ટાઈગર અહીંયા રહી જાય. હવે આપણે બોલાવશું આપણે. હલે જે મિત્રો ઉડાનમાં હે ને થોડુંક કાચું છે, જે થોડુંક ખાય એવું થાય, થોડુંક મજબૂત થાય, પછી હે ને ઉડી શકશે ગમે એટલું. પછી આપણે બાઇકમાં હે ને ફૂલ ઉડાડશું. પણ અત્યારે દોડીને હે ને તમારે ટ્રેન કરતા હોય ને તો ડાયરેક્ટ હોન્ડા વાયું નહીં ઉડાડવાનું. પહેલાં હે ને 2-3 વાર કે થોડાક દિવસ ટ્રેનિંગ આપવાની, હાથે ઉડાડવાનું. હું કાલના વિડીયોમાં મેં ઉડાડ્યું તો આમ દોડીને, એ રીતનું તમારે છે ને ઉડાડવાનું છે. ડાયરેક્ટ હોન્ડા વાય ઉડાડશો તો એ હોન્ડાના ટાયરમાં આવી શકે. મારે એકવાર રોકી વ્યાયું પણ મેં બ્રેક મારી દીધી એટલે કાંઈ થયું નહોતું. તો એ રીતનું તમારે કરવાનું છે. અને હવે આપણે ખવડાવી દઈએ. જો મિત્રો ઓલા કબૂતર છે ને ભેગું વહી ગયું છે, અને કબૂતર ભેગું છે ને ભળે છે એ સારું કહેવાય. પણ જો કબૂતર ભળવા નહીં દે અને ભળવા ન દે ને એ સારું આપણે. એટલે કબૂતર હારે છે ને રહે જ નહીં, એને ખબર ન પડી છે કબૂતર હારે નહીં રહેવાનું. હલે ટાઈગર હાલા જ્યાં લઈ ને મજા નહીં આવે ત્યાં લઈ ને એ નહીં આવે, પછી આવશે. આપણું એક બસું આઈકણ આવ્યું, એક કારું અહીં બસું બેઠું છે, એને ઉતારીને બધાને હે ને ચણવા દઈ, ખાવા દઈ. મિત્રો આપણે હે ને રોકીને આપણે નીચે ઉતરવા દેતા નહોતા, કારણ કે એ કબૂતર હારે હે ને એને ભળતું નહોતું. અને આ જે કબૂતર ને એને કબૂતર હારે હે ને આમ થોડું ભળે છે.
આ મેં નીચે એટલા માટે મૂક્યું કે ધૂળ બૂળ ખાય ને તો એ ખાવા શીખી જાય અને દાણા પછી હાથે છે ને એ ખાઈ શકે. અત્યારે આપણે ખવડાવવું પડે છે એટલે આવડે એને ભેગું મેક્યું છે. એ જોવે છે કઈ રીતે ને ખાવાનું, એટલે જો એ શીખે છે તો એને ખાવા દઈને પછી આપણે છે ને જઈશું. દાણા આપણા કબૂતરને છે ને નાખી દે, ખાઈ લે બધાય દાણા. પછી આપણે આપણા સેટઅપમાં હેલા જઈએ. ઓલા બીન બારા કાઢી મુખીને સિરાજીને બધાને ત્રણે બા અંદર છે એટલે બારા કાઢી ચણવા માંડે. મિત્રો આપણે લઈને વ્યાય છે ટાઈગરને છે ને થોડીક ટ્રેનિંગ આપવા સવારમાં. તો આપણે પહેલાં છે ને આને આગળ મૂકી આવીને પછી આપણે કાલની જેમ બોલાવશું. આવે છે કે નહીં આવતું, આઠું બેવે છે કે ઉપર બેવે છે, ક્યાં બેવે છે, બધું ટ્રાય મારી લઈને આવ્યા છે. ઘડીક તો આને છે ને નીચે બેવારું પડશે એટલે ધૂળ ખાવા દે ઘડી અહીંયા રે. અને હવે છે ને આપણે એને બોલાવશું. ટાઈગર હાલ. જઈ લે સ્પેશિયલ માણાનું એવાયું થઈ ગયું એટલે હાલશે. અને હોંડાનું હોય એવાયું થોડું છે એટલે હાલે. અને હવે આને પકડીને છે ને આપણે ખા કરશું. આવું છે જો બાજે ટાઈગર હાલ. અમે મિત્રો મૂક્યું છે કે આવ્યું છે નહીં, એવી આવે છે ન આવતું. બસ ક્યાં આવીને બેન જે મીકીને જાય ને એને વાય જ આવે છે. ઉડાડવું હજી તો હાન પડી ગઈ છે ને આપણે કબૂતર જો અત્યારમાં ગયા છે નીચે ને હવે એને છે ને ઉડાડવાનો સમય થઈ ગયો છે. થોડીક વાર ખાઈ લે પછી આપણે છે ને ઉડાડીએ આપણા કબૂતરને. આપણા ટ્રેન કરેલા કબૂતરને થોડુંક હમણાં ટ્રેન કરી એની આના ભેગું ઉડાડાય તો નહીં ને કે એના ભેગું આપણે એને ઉડાડે ખાઈ લે ને પછી આપણે બધાને ઉડાડશું. ભૂખો આવે છે પાણી પીવા તો એટલા દાણા ખાય ને એટલી વારમાં આપણે સેટઅપ ઉપર છે ને આંટો મારતા આવી અને જોતા આવી આપણે કે શું હે ને શું નથી. ચડી જાય પેલા ઉપર. પૂરીએ કાલે એક ઈંડું મૂક્યું હતું, આજ બીજું મેક્યું છે કે નથી મેક્યું, લગભગ તો મેકી દીધું છે. જઈ લે 2 ઈંડા મેક દીધા છે. પૂરીને છે ને 2 ઈંડા થઈ ગયા છે ને ખ્યાલ છે ને ઈંડા છે ને ઉસર છે કારણ કે ખ્યાલ આપણે છે ને એડિટ બહુ નથી કરવાનું. અત્યારે જો બહાર નીકળી છે પાણી પીવા. આ ઈંડું મિત્રો એનું ફેલ થઈ ગયું છે પણ કોઈ બહાર નાખ્યું નથી. વળી આ મેં કીધું નાખીશ ને તો એને બાયસ આવે એટલા માટે અંદર ને અંદર છે ને હમણાં હાવ ખાલી થઈ જાય તો આપણે ચડી જાય થોડાક ઉપર અને જોઈએ આપણે બચ્ચા. આપણું એક સિરાજી નહીં સરકલી અહીંયા બેઠી છે, બસું અહીંયા છે, બેઠો તો આમાં બેઠો છે. કાંઈ જે મિત્રો થયું છે નહીં, એના કેવા બચ્ચા આવે ને એ કાંઈ નક્કી છે નહીં. બચ્ચા ઉડાડી હવે ઉડાડી તો દીધા છે બધા એને. એક કબૂતર જાય બેઠું છે, બાકી જાય 4 આ બધું ઉડે. બધા મિત્રો છે ને કીધું ને ઉડાડ્યા નહીં તો ઘડીક છે ને એને હેઠા બે જાય છે પણ આપણે હેઠા નહીં બેવા દેવાના, ઉડવા દેવાના છે. એટલી ઘડી ઉડે આપણે ટ્રાય કરી. લગભગ છે ને ઘડીકમાં છે ને બે જાય છે. જો અત્યારે દી હાથમાં જો છે ને દી હાથમું છે ને એટલે કારણ કે કદાચ નહીં ઉડતા હોય. કાલ સવારે ટાઢાપોર આપણે છે ને ઉડાડશું. અત્યારે દી હાથમું હોય એટલે નહીં ઉડે. આપણે છે ને આપણા બચ્ચાને કાઢી બહાર અને પાણી પીવડાવી અને ખવડાવી બધી ટ્રાય મારી. બહાર કઈ રીતે નીકળે છે ને એ તમને જઈએ મળે બતાવું. બહાર નીકળીને ક્યાં જાય ટાઈગર જોઈ બહાર નીકળીને ડાયરેક્ટ છે ને માર પાસે જ આવે છે. એને જો ડાયરેક્ટ ખાવું જ છે તો આપણે છે ને એને ડાયરેક્ટ પાણી પાઈ દઈ. એટલે બે હાલે ટાઈગર પાણી આપણે પહેલાં એને સૌથી પહેલાં પાઈ દેવાનું. પછી છે ને રખડાવવું હોય આપણે રખડાવી છીએ
થઈ ગયા હાલે થઈ ગયા હાલે આવી શકે નહીં આવે ખબર નથી તો ટ્રાય મારી છે ગોરે વહી ગયો એટલે તો નહીં આવે જીતુભાઈ છોટુભાઈની હતું એટલે આવી રીતે બધે છે ને બેહતું હોય છે એટલે હાલે થઈ ગયા હાલે 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 નહીં આવે એવું લાગે છે ભૂખ લાગી ગઈ છે તો અત્યારે આને હે ને ખવડાવી દઈ અને બે જા દાણા આમાંથી કાઢી લઈ ખવડાવતા હોય ને ત્યારે કઈ રીતની ટ્રેનિંગ કરવાની નહીં તમને હું શીખવાડું ખવડાવતો હોય ને એટલે પહેલાં તો તમારે છે ને આ ખાય તો ખાવા દેવાનું ન ખાય તો પરાયણે ખવડાવવું પડે ન ખાતા આવડતું એટલે એને પરાયણે ખવડાવવું પડે તો પહેલાં તો ખવડાવી દેવાનું આવી રીતે એક બે દાણ ખવડાવી એના માકું મેક દેવાનું ટાઈગર યાર બોલાવવાનું આવે તો જો કે આવી ગયું છે માથા ઉપર બેસી ગયું છે આ રીતે 2-3 ટ્રાય મારવા તમે ખવડાવી દો ને પછી બોલાવો ને એટલે તરત ઈ આવશે જો કે વીઆઈ છે પણ આ બેઠું નથી આ બેસી ગયું છે હેવાયું છે એટલે માથા ઉપર જો વીઆયું છે કારણ કે આવીને ખબર પડી ગઈ આપણે ખાઈ લીધું એટલે પાણી પીવાનું પાણી પાઈ દઈએ આપણે